ભરૂચ શહેરમાં હવે અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટી મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીન એટલે કે AIMIM પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ફાટા તલાવમાં આવેલી નગીના મસ્જિદ પાસેના કોમ્પ્લેક્સમાં થયું છે। કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી શાહિદ મંસૂરીના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જફરજી શેખની AIMIM પાર્ટીના શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। AIMIM પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટનમાં નવી નિમણૂકના પગલે પાર્ટીના કાર્યકર્તાઓના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે નગરસેવક એવા ફહીમ શેખ અને નગરસેવિકા પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડમાં મજલિસે એટલે કે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીન પાર્ટીના તમામ ઉમેદવારો ઊભા રાખવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી। આજે તારીખ 1/1/2026 ના દિવસે ભરૂચ ખાતે ભરૂચ શહેરના પ્રમુખ તરીકે જફરભાઈ શેખને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા। સાથે સાથે આવનારી નગરપાલિકાની જે ઇલેક્શન આવવાની છે એના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી। આજે ભરૂચ શહેર ખાતે ભરૂચ શહેરની કાર્યાલયનું એક ઓપનિંગ કરવામાં આવ્યું। સાથે સાથે મોટી સંખ્યાની અંદર ભરૂચ શહેરના આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું। હોદ્દેદારોને હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે આવનારા નગરપાલિકાના ઇલેક્શનની અંદર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તહાદુલ મુસ્લિમીન પાર્ટી ગુજરાતના સદર સાબિરભાઈ કાબલીવાલાની આગેવાનીની અંદર ભરૂચ નગરપાલિકાના ઇલેક્શન લડવાની છે મજબૂતીથી અને આવનારા સમયની અંદર લોકોના ન્યાય માટે હક અધિકાર માટે નગરપાલિકાની અંદર અવાજ ઉઠાવશે અને દરેકને ન્યાય અપાવવાનું અધિકાર અપાવવાનું અને દરેકના કામ કરવાનું કાર્ય કરશે તેવી બાહેધરી પણ આપીએ છીએ। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच